Hello everyone. Today we are starting a new lecture of Manufacturing Engineering 3, unit number 2, and this is the second lecture of this unit. આપણે આ યુનિટની અંદર ગ્રાઇન્ડિંગ અને સુપર ફિનિશિંગ પ્રોસેસ વિશે ભણી રહ્યા છીએ. તો લાસ્ટ લેક્ચરમાં એટલે કે પ્રીવિયસલી આપણે ગ્રાઇન્ડિંગ શું છે તથા સુપર ફિનિશિંગ ઓપરેશનની જરૂરિયાત શું છે એના વિશે ચર્ચા કરી ગયા. આ ઉપરાંત ગ્રાઇન્ડિંગના એલિમેન્ટ, મુખ્ય એલિમેન્ટો કયા કયા છે અને તેના ઓપરેશનનું લિસ્ટ છે એ આપણે જોયું હતું. તો આજના લેક્ચરમાં જે ગ્રાઇન્ડિંગ ઓપરેશન છે એનું જે લિસ્ટ હતું એને ડીપમાં આપણે સ્ટડી કરશું. ઓકે, તો આગળ વધીએ આપણે. સૌપ્રથમ પાછું રિવિઝન આપણે કહીએ કે એલિમેન્ટ્સ ઓફ ગ્રાઇન્ડિંગ. તો કે ગ્રાઇન્ડિંગની અંદર શું શું હશે? તો કે ગ્રાઇન્ડિંગ મશીન હશે જેમાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય દ્વારા સ્પિન્ડલ છે એ રોટેટ થશે. સ્પિન્ડલના છેડે છે ગ્રાઇન્ડિંગ વ્હીલ એટલે કે કટિંગ ટૂલ કહી શકાય. ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એને એઝ અ કટિંગ ટૂલ આપણે ગણી શકીએ. તો એ લગાવવામાં આવે છે જે હાઈ સ્પીડ ઉપર રોટેટ થાય છે. વર્કપીસ છે એને ટેબલ ઉપર હોલ્ડ કરવામાં આવે છે વર્ક હોલ્ડિંગ ડિવાઇસની મદદથી, અથવા તો મેગ્નેટિક જે છે ટેબલ હોય છે, મેગ્નેટિક અને ડિમેગ્નેટિક એટલે કે જે મેટાલિક પાર્ટ હશે તો એની ઉપર આપણે હોલ્ડ કરાવી શકીએ. તો ટેબલ દ્વારા આપણે એને પેરેલલ તેમજ ક્રોસ ફીડ આપવામાં આવે છે. ગ્રાઇન્ડિંગ મશીન છે એ નોર્મલી હાઈ સ્પીડ ઉપર રોટેટ થતું હશે. તો આ રીતે જે ગ્રાઇન્ડિંગ એક્શન દ્વારા જે એબ્રેસિવ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એબ્રેસિવ મટીરિયલ એટલે કે હાર્ડ મટીરિયલનું બનેલું હોય છે, જે હાઈ સ્પીડ ઉપર રોટેટ થાય છે ને એ વર્કપીસની સપાટી ઉપરથી એઝ અ બારીક પાવડર એટલે કે પાવડર સ્વરૂપે છે મટીરિયલને રિમૂવ કરે છે. ગ્રાઇન્ડિંગ ઓપરેશન આપણે કીધું એની અંદર કે મટીરિયલ રિમૂવિંગ રેટ છે એ બહુ ઓછો હોય છે અને આપણું મેઇન એમ એ હોય છે કે આપણે ફિનિશિંગ વધારે મેળવવું, ક્લોઝ હાઈ એક્યુરેસી અને ક્લોઝ ડાયમેન્શન છે મેળવવા એ આપણો એમ હોતો હોય છે. તો આપણે જોઈ ગયા હતા લાસ્ટ ગ્રાઇન્ડિંગ ઓપરેશન. તો ગ્રાઇન્ડિંગને આપણે બે પાર્ટની અંદર ડિવાઈડ કર્યા હતા. એક તો રફ ગ્રાઇન્ડિંગ ઓપરેશન, એક પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ ઓપરેશન. તો એની અંદર આપણે જોઈએ ગ્રાઇન્ડિંગ ઓપરેશનમાં અમુક પ્રોસેસ છે. એમાં જે સરફેસ ફિનિશ ગ્રાઇન્ડિંગ, સિલિન્ડ્રિકલ, સેન્ટ્રલાઇઝ, ફોર્મ અને પ્રોફાઇલ અને પ્લંજ કટ, આ છે એ ગ્રાઇન્ડિંગ ઓપરેશન છે એટલે કે મેથડ છે. નેક્સ્ટ આના પછી છે ગ્રાઇન્ડિંગ મશીન વિશે ભણશું. તો અત્યારે આપણે જસ્ટ એના ઓપરેશન છે ગ્રાઇન્ડિંગ ઓપરેશન એના વિશે ડિસ્કસ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ સરફેસ ગ્રાઇન્ડિંગ. હવે સરફેસ ગ્રાઇન્ડિંગ એ પ્રકારનું ગ્રાઇન્ડિંગ છે, ગ્રાઇન્ડિંગ ઓપરેશન છે કે જેમાં આપણે વર્કપીસ છે એની સપાટી એટલે કે સપાટી ઉપર આપણે એક્યુરેટ સરફેસ મેળવવાનું આપણો એમ હોય તો આ પ્રકારના ગ્રાઇન્ડિંગને સરફેસ ગ્રાઇન્ડિંગ કહેવામાં આવે છે. તો સરફેસ ગ્રાઇન્ડિંગ છે અલગ અલગ ઘણી મેથડ દ્વારા છે આપણે મેળવી શકીએ છીએ. જોઈએ તો ફિગરની અંદર તમે જોઈ શકો છો ઘણી બધી રીતે. તો ફિગર નંબર 1 છે એની અંદર તમે જુઓ છો સરફેસ ગ્રાઇન્ડિંગ વિથ વર્ટિકલ એક્સિસ ઓફ સ્પિન્ડલ. એટલે ગ્રાઇન્ડર છે એની એક્સિસ, સ્પિન્ડલની એક્સિસ છે એ વર્ટિકલ છે અને એના છેડે છે ગ્રાઇન્ડિંગ વ્હીલ બેસાડેલું છે અને વર્કપીસ છે ટેબલ ઉપર રાખેલો છે અને એ સપાટી જનરેટ કરવા માટે વર્ક ટેબલને આપણે ફીડ આપશું અને આ રીતે છે મટીરિયલ રિમૂવ થશે. સેકન્ડની અંદર તમે જુઓ છો સરફેસ ગ્રાઇન્ડિંગ વિથ હોરિઝોન્ટલ સ્પિન્ડલ. એટલે કે આની અંદર જે મશીન છે એમાં જે ગ્રાઇન્ડિંગ મશીનનું સ્પિન્ડલ છે એ હોરિઝોન્ટલ હશે અને એના છેડા ઉપર ગ્રાઇન્ડિંગ વ્હીલ બેસાડેલું છે, જે છે એ ટેબલ ઉપર લગાવેલ વર્કપીસને ફીડ આપી, ક્રોસ તેમજ પેરેલલ ફીડ આપી અને ઓપરેશન કરવામાં આવે છે, સરફેસ જનરેટ કરવામાં આવે છે. ત્રીજું છે સરફેસ ગ્રાઇન્ડિંગ વિથ રાઉન્ડ ટેબલ એન્ડ વર્ટિકલ સ્પિન્ડલ. હવે ક્યારેક વર્કપીસ છે સાઇઝમાં નાના હોય છે, બરાબર. તો આવા ઘણા બધા વર્કપીસ મીન્સ કે સ્ફિયર છે અથવા તો સિલિન્ડ્રિકલ જે બેરિંગની અંદર યુઝ થાય છે એ સિલિન્ડ્રિકલ રોલર છે વગેરે છે એ સાઇઝમાં ખૂબ નાના હોય છે, જેને પકડાવા છે ટેબલ ઉપર પકડાવવા મુશ્કેલ હોય છે. તો આવા વર્કપીસ, નાની સાઇઝના વર્કપીસને આખા ગ્રુપને અથવા તો વર્કપીસની ઉપર ઘણા બધા મટીરિયલ અથવા વર્કપીસ છે એક સાથે ગોઠવી અને રોટરી ટેબલ ઉપર ગોઠવવામાં આવે છે. હવે આ રોટરી ટેબલ છે પોતે પણ રોટેટ થશે અને ઉપર છે એ જે મશીન છે ગ્રાઇન્ડિંગ મશીન એ વર્ટિકલ સ્પિન્ડલવાળું હશે અને એના છેડા ઉપર ગ્રાઇન્ડિંગ વ્હીલ બેસાડેલું છે. એટલે એ પોતે હાઈ સ્પીડ ઉપર ફરશે અને એને આપણી ડેપ્થ કટ આપેલી હશે. અને ફીડ કઈ રીતે આપશું? તો કે ફીડ છે એ રોટરી ટેબલને આપણે રોટરી મોશન એટલે લો સ્પીડ ઉપર ફેરવશું એટલે એક સાથે ઘણા બધા જે આપણા વર્કપીસ છે એના ફ્લેટ સરફેસ છે આપણે જનરેટ કરી શકીએ. ફોર્થ વન છે સરફેસ ગ્રાઇન્ડિંગ વિથ રાઉન્ડ ટેબલ
એન્ડ હોરિઝોન્ટલ સ્પિન્ડલ, જેની અંદર મોટી સાઇઝના રાઉન્ડ વર્કપીસ હોય અથવા પ્લેટ હોય છે, એનું સરફેસ જનરેટ કરવા માટે આ પ્રકારના મશીન અને ટેબલનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ટેબલને આપણે રોટરી ફીડ આપીએ છીએ, એટલે કે સર્ક્યુલર મોશન આપશું લો સ્પીડ ઉપર. અને ગ્રાઇન્ડિંગ મશીન છે એ હોરિઝોન્ટલ ગ્રાઇન્ડિંગ મશીન હશે, એટલે કે હોરિઝોન્ટલ સ્પિન્ડલ ઉપર ગ્રાઇન્ડિંગ વ્હીલ બેસાડેલું છે અને એ કોન્સ્ટન્ટ હાઈ આરપીએમ ઉપરથી રોટેટ થતો હશે, તમે ફિગરની અંદર જોઈ શકો છો. અને લાસ્ટમાં છે સરફેસ ગ્રાઇન્ડિંગ વિથ લોન્જિટ્યુડિનલ ટેબલ એન્ડ હોરિઝોન્ટલ એક્સિસ ઓફ ધ સ્પિન્ડલ, એટલે કે જે આપણા વર્કશોપની અંદર અવેલેબલ છે એ પ્રકારનું ગ્રાઇન્ડિંગ, કે ગ્રાઇન્ડિંગ મશીન છે એની એક્સિસ છે એ હોરિઝોન્ટલ છે, એના છેડા ઉપર ગ્રાઇન્ડિંગ વ્હીલ બેસાડેલ છે, ટેબલ છે અને લોન્જિટ્યુડનલ એટલે કે લંબાઈની દિશાની અંદર ફીડ આપવામાં આવે છે. એટલે કે જો વર્કપીસની લંબાઈ વધારે હોય અને એની વિથ ઓછી હોય એ પ્રકારના વર્કપીસ છે એના થશે. મીન્સ કે જે ગ્રાઇન્ડિંગ વ્હીલની થિકનેસ છે એ પ્રમાણે એ એક કટ જનરેટ થશે. પછી આપણે વિથ પ્રમાણે આપણે ટેબલને છે મૂવ કરવું જોશે અને પછી પાછું ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરવું જોશે, તો સ્ટેપ બાય સ્ટેપની અંદર છે આખું ગ્રાઇન્ડિંગ થશે. તો આ થઈ ગયું સરફેસ ગ્રાઇન્ડિંગ. સરફેસ ગ્રાઇન્ડિંગની અંદર શું છે તો કે અલગ અલગ પોઝિશન છે કે નહીં, તો કે સ્પિન્ડલની અથવા તો ગ્રાઇન્ડિંગ મશીનની, અને અલગ અલગ પોઝિશન છે વર્ક હોલ્ડિંગ ડિવાઇસ એટલે કે ટેબલની. એ બેનું કોમ્બિનેશન દ્વારા આપણે છે એ ઘણા બધા વર્કપીસ ઉપર અલગ અલગ પ્રકારના વર્કપીસ ઉપર ફ્લેટ સરફેસ જનરેટ કરવા માટે આ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે સરફેસ ગ્રાઇન્ડિંગ ઓપરેશન. ઓકે, નેક્સ્ટ છે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ. બરાબર, સિમ્પલ અને વારંવાર પૂછાતું જીટીયુની અંદર પૂછાતો ક્વેશ્ચન છે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ. સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ છે એ નોર્મલી સર્ક્યુલર ક્રોસ સેક્શન ધરાવતા વર્કપીસ જેવા કે શાફ્ટ, સ્પિન્ડલ છે, એક્સેલ છે, પછી કોઈ હોલો સિલિન્ડર છે વગેરેના મશીનિંગ માટે છે એ આ પ્રકારની ગ્રાઇન્ડિંગ ઓપરેશનનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર વર્કપીસને ચોક સેન્ટર દ્વારા બે સેન્ટર વચ્ચે પકડવામાં આવે છે અને તેને રોટરી મોશન આપવામાં આવે છે. ગ્રાઇન્ડરને હાઈ સ્પીડ ઉપર રોટેટ કરવામાં આવે છે, જે રીતે આપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ દ્વારા આપણે જેમ ફીડ, સ્પીડ અને ડેપ્થ ઓફ કટ આપીને જેમ મટીરિયલ રિમૂવ કરીએ છીએ એ જ પ્રોસેસ દ્વારા આપણે અહીંયા એક્સટર્નલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ છે એ કરી શકીએ છીએ. તમે ફિગરની અંદર જોઈ શકો છો વર્કપીસ છે એ બે સેન્ટર વચ્ચે પકડાવેલ છે. ગ્રાઇન્ડિંગ વ્હીલ દ્વારા એક એરો મારેલો છે, એટલે કે એમાં ડેપ્થ ઓફ કટ, માઇનોર એવી ડેપ્થ ઓફ કટ હોય છે, એનો ઉપયોગ કરી ગ્રાઇન્ડિંગ પોતે રોટેટ થાય છે અને જે છે એ એક્સટર્નલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગને ફીડ આપી અને જોઈતી સાઇઝમાં અથવા લંબાઈમાં ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ. ફિગરની અંદર તમે જોઈ શકો છો, એનું નામ છે સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ. જે આપણે અગાઉ જોઈ ગયા સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ, એની અંદર ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને પ્રકારના ગ્રાઇન્ડિંગ છે કરી શકાય છે, પરંતુ એમાં વર્કપીસ છે એને વર્ક હોલ્ડિંગ ડિવાઇસની મદદથી પકડવામાં આવે છે અને રોટેટ કરવામાં આવે છે. બરાબર, તો અહીંયા નામ છે સેન્ટરલેસ, એટલે કે અહીંયા વર્કપીસ છે એને કોઈ પણ વર્ક હોલ્ડિંગ ડિવાઇસની મદદથી પકડવામાં આવતો નથી અથવા કોઈ પણ જાતના સેન્ટર વચ્ચે પકડવામાં આવતો નથી, એટલે આ ઓપરેશનનું નામ છે સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ ઓપરેશન. ઓકે, તો આ ઓપરેશનની અંદર પણ તમે ઇન્ટરનલ તેમજ એક્સટર્નલ બંને પ્રકારના ગ્રાઇન્ડિંગ છે એ કરી શકો છો. જોઈએ આપણે સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ. ધીસ ગ્રાઇન્ડિંગ ઓપરેશન ઇઝ જનરલી યુઝ ઇન માસ પ્રોડક્શન, એટલે કે માસ પ્રોડક્શન માટે વપરાતું ગ્રાઇન્ડિંગ પ્રોસેસ છે. આની પહેલાં પણ તમને કીધું હતું કે નાના નાના નીડલ છે, સિલિન્ડર છે, બોલ્સ છે, જે બેરિંગની અંદર વધારે પડતા યુઝ થાય છે, એવા વર્કપીસનું માસ પ્રોડક્શન કરવા માટે છે આ ઓપરેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન અ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ ધ વર્કપીસ ઇઝ સપોર્ટેડ બાય ધ ગ્રાઇન્ડિંગ વ્હીલ, રેગ્યુલેટિંગ વ્હીલ ઓર ફીડ વ્હીલ એન્ડ વર્ક રેસ્ટ, એટલે કે આ પ્રોસેસની અંદર જે વર્કપીસ છે એને કોઈ પણ પ્રકારના વર્ક હોલ્ડિંગ ડિવાઇસની મદદથી પકડવામાં નથી આવતો. એનું કન્સ્ટ્રક્શન આપણે જોઈએ તો એની અંદર એક ગ્રાઇન્ડિંગ વ્હીલ હશે, એક રેગ્યુલેટિંગ વ્હીલ હશે અથવા તો એને ફીડ વ્હીલ પણ કહેવામાં આવે છે, અને એક હશે વર્ક રેસ્ટ, જેની ઉપર વર્કપીસ છે એ પડેલો હશે. તો આ કોમ્બિનેશન દ્વારા છે એ આપણે અહીંયા ઓપરેશન કરવામાં આવે છે. Both the wheels are rotated in a same direction at different speed
so that required motion can be provided to the workpiece by keeping the small regulating wheel slightly sloping and running at lesser speed than the grinding wheel. એટલે કે ગ્રાઇન્ડિંગ વ્હીલ અને રેગ્યુલેટિંગ વ્હીલ અથવા તો જે ફીડ વ્હીલ છે એ બંને છે એક જ દિશામાં ફેરવવામાં આવે. તમે ફિગર નંબર 2ની અંદર જોઈ શકો છો, પરંતુ બંનેની સ્પીડ અલગ અલગ હોય છે. અને આ બંને વ્હીલ છે એ તમે છેલ્લી ફિગરમાં લાસ્ટ ફિગર તમે જોઈ શકો છો, આલ્ફા ડિગ્રીએ હોય છે. જેને લીધે શું થાય તો કે વર્કપીસની લંબાઈ વધારે હોય તો ઓટોમેટિક ફીડ દ્વારા, એટલે કે આપણે વર્કપીસને ધક્કો નથી મારવો પડતો આગળ વધવા માટે, ઓટોમેટિકલી છે આગળ જે હેલિક્સ એંગલ છે જે જનરેટ થાય છે આલ્ફા, એને લીધે ઓટોમેટિકલી આગળ વધે છે અને પૂરી લંબાઈની અંદર છે ગ્રાઇન્ડિંગ પોસિબલ બને છે વિધાઉટ એની એટેચમેન્ટ. એટલે કે વધારે કોઈ પણ એપ્લિકેશન અથવા એટેચમેન્ટ આપ્યા સિવાય આપણે ડાયરેક્ટલી ફીડ મેળવી શકીએ છીએ. તો આ પ્રમાણેનું આનું કન્સ્ટ્રક્શન હોય છે. ધ વર્ક ઇઝ પ્રેસ્ડ બાય ધ ફીડ વ્હીલ ટુવર્ડ ધ ગ્રાઇન્ડિંગ વ્હીલ ફોર અ રિમૂવલ ઓફ ધ મેટલ. એટલે કે ફીડ વ્હીલ દ્વારા છે એ વર્કપીસ ઉપર ધક્કો મારવામાં આવે છે અથવા તો ફીડ આપવામાં આવે છે, જેની મદદથી જે આપણે જોઈતા પ્રકારનું ગ્રાઇન્ડિંગ છે એટલે ગ્રાઇન્ડિંગ વ્હીલ સામે દબાશે અને એ પ્રમાણે મટીરિયલ રિમૂવ થશે. આફ્ટર કમ્પ્લીશન ઓફ ગ્રાઇન્ડિંગ ઓપરેશન ધ વર્ક ઇઝ પુશ્ડ આઉટ બાય ધ યુઝ ઓફ પુશ એરેન્જમેન્ટ. ટુ ટાઈપ્સ ઓફ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ આ શોન ઇન ફિગર. એટલે કે વર્કપીસ છે એનું ગ્રાઇન્ડિંગ ઓપરેશન પૂરું થઈ જાય પછી ત્યાં ડિવાઇસ આપેલી હશે જેની મદદથી પુશ કરી અને એને બહાર કાઢી લેવામાં આવે છે. તો આ ઓપરેશન દ્વારા આપણે અહીંયા ઇન્ટરનલ તેમજ એક્સટર્નલ બંને પ્રકારનું છે એ ગ્રાઇન્ડિંગ પોસિબલ બને છે. ફર્સ્ટ ફિગરની અંદર તમે જોઈ શકો છો, રેગ્યુલેટિંગ વ્હીલ છે મોટું છે, પછી વર્કપીસ છે જે હોલો છે, હોલો સર્ક્યુલર, એની અંદર ગ્રાઇન્ડિંગ વ્હીલ આવેલું છે. એ ઉપર અને નીચે સપોર્ટ એટલે કે ફીડ રોલર અથવા તો પ્રેસ રોલ આપેલા છે. હવે આ રોલર છે બધા એક દિશાની અંદર ફરતા હશે અને એની સ્પીડ છે અલગ અલગ હશે, બરાબર. અંદર ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એ રેગ્યુલેટિંગ વ્હીલ દ્વારા એને ધક્કો મારવામાં આવશે એટલે કોઈ પણ એક જગ્યાએ ગ્રાઇન્ડિંગ વ્હીલ એને દબાશે અને અંદરની બાજુએ છે એ ગ્રાઇન્ડિંગ પોસિબલ બને છે. નેક્સ્ટ છે ફોર્મ ઓર પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ, બરાબર, જે આપણે લાસ્ટ પણ ડિસ્કસ કરી ગયા હતા. જે સ્પેશિયલ ટાઈપ્સના અમુક જ્યાં રિક્વાયરમેન્ટ હોય છે ત્યાં પ્રકારના ગ્રાઇન્ડિંગ માટે ફોર્મ અથવા પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે. તો સૌપ્રથમ આપણે ફોર્મ ગ્રાઇન્ડિંગ જોઈ લઈએ. ઇન અ ફોર્મ ગ્રાઇન્ડિંગ ઓપરેશન તો ઓપોઝિટ પ્રોફાઇલ ઓન ધ ગ્રાઇન્ડિંગ વ્હીલ ઇઝ યુઝડ ઇન અ કમ્પેરિઝન ટુ રિક્વાયર પ્રોફાઇલ ઓફ ધ વર્ક. આપણે જેમ ફોર્મિંગ ઓપરેશન જોઈ ગયા હતા એ મુજબ મીન્સ કે ગ્રાઇન્ડિંગ વ્હીલનો જે શેપ હશે એના જેવી રિપ્લેકા એટલે કે એના જેવી કોપી ઇમેજ જનરેટ કરવા માટે અથવા એ પ્રકારનો શેપ મેળવવા માટે આ પ્રકારના ફોર્મ ગ્રાઇન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મ ગ્રાઇન્ડિંગ આપણે જોઈએ તો નોર્મલી એક્ઝામ્પલ આપેલું હતું આપણે કે ગિયર, મિલિંગ મશીન ઉપર ગિયર બનેલો છે તો એ ગિયરને આપણે ફિનિશ કરવો છે અથવા ગ્રાઇન્ડિંગ કરવો છે તો શું થશે તો કે એ ગિયરના જે તીથ છે એની જે તીથની જે પ્રોફાઇલ છે એ પ્રમાણનું ગ્રાઇન્ડિંગ વ્હીલની પ્રોફાઇલ જનરેટ કરવામાં આવે છે અને એક એક તીથ વચ્ચેથી પસાર કરવામાં આવે છે. તો આ રીતે છે એ પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ છે અથવા ફોર્મ ગ્રાઇન્ડિંગ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ. તો શું છે પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગમાં? ઇન ધીસ ટાઈપ ઓફ ગ્રાઇન્ડિંગ ધ વ્હીલ યુઝ ઇઝ નોટ હેવિંગ એની ઓપોઝિટ પ્રોફાઇલ ટુ ધ રિક્વાયર્ડ પ્રોફાઇલ. એટલે કે આની અંદર એવું જરૂરી નથી કે જે પ્રમાણેનું પ્રોફાઇલ છે એ પ્રમાણેનું જ ગ્રાઇન્ડિંગ વ્હીલ હોવું જોઈએ. ધ વ્હીલ ઇઝ પ્રોવાઇડ કમ્બાઇન્ડ લોન્જિટ્યુડિનલ એન્ડ ક્રોસ ફીડ ટુ ઓબ્ટેન ધ ડિઝાયર પ્રોફાઇલ ઓફ ધ વર્કપીસ. એટલે કે તમે ફિગરની અંદર જોઈ શકો છો પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ માટે જો ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એને એક કરતાં વધારે મોશન આપવામાં આવે છે, એટલે કે લોન્જિટ્યુડનલ અને ક્રોસ ફીડ બંને આપવામાં આવે છે. જો એમની અંદર એરા મારેલા છે અને ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એ હાઈ સ્પીડ ઉપર રોટેટ થતું હશે એટલે કે જે પ્રોફાઇલ છે એને સાથે રહીને કોઈ પણ દિશાની અંદર છે એને મૂવમેન્ટ કરાવી શકાય છે જેથી યોગ્ય જે રીતની પ્રોફાઇલ કટ થયેલી છે એનું ગ્રાઇન્ડિંગ થઈ શકે. ધ પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ ઇઝ યુઝડ વેન નંબર ઓફ વર્કપીસ આર લેસ, વર્ક પ્રોફાઇલ ઇઝ કોમ્પ્લિકેટેડ સો ધેટ it is difficult to generate a opposite profile on the wheel and it is costly. એટલે કે આ માસ પ્રોડક્શન માટે વપરાતી નથી. એટલે કે નંબર ઓફ પીસીસ ઓછા હોય અને પ્રોફાઇલ છે કોમ્પ્લિકેટેડ હોય એ પ્રકારનું ઓપરેશન છે આની ઉપર કરવામાં આવે છે અને જેને લીધે માસ પ્રોડક્શન પોસિબલ નથી. એને લીધે આ
પ્રોસેસ છે એ કોસ્ટલી બને છે. ઓકે, તો તમે પહેલી ફિગર છે એ પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગની છે. સેકન્ડ ફિગર છે એ પ્લન્જ અથવા તો પ્લન્જ કટ ગ્રાઇન્ડિંગની છે, જેના વિશે આપણે સમજીએ. પ્લન્જ કટ ગ્રાઇન્ડિંગ તો શું છે આપણે જોયું હતું. ઇન ધીસ ટાઈપ ઓફ ગ્રાઇન્ડિંગ ઓપરેશન ધ વિથ ઓફ ધ વ્હીલ ઇઝ ગ્રેટર ધેન ધ ઓર ઇક્વલ ટુ ધ લેન્થ ઓફ ધ વર્ક. તમે ફિગરની અંદર જોઈ શકો છો કે વર્ક છે એની જે લંબાઈ છે એના કરતાં ગ્રાઇન્ડિંગ વ્હીલની લંબાઈ છે એના કરતાં વધુ અથવા એના જેટલી જ હોય છે. વર્કપીસને વર્ક હોલ્ડિંગ ડિવાઇસની મદદથી બે સેન્ટર વચ્ચે અથવા તો ચક અને સેન્ટર વચ્ચે પકડવામાં આવે છે. હવે આનો મેઇન બેનિફિટ એ છે કે આની અંદર એક જ પ્રકારની ફીડ આપવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આખો વર્કપીસની લંબાઈ છે એ કવર થઈ જાય છે ગ્રાઇન્ડિંગ વ્હીલ દ્વારા. તો ગ્રાઇન્ડિંગ વ્હીલને આપણે ક્રોસ ફીડ આપી અને એક જ ફીડ દ્વારા આપણે આખું ઓપરેશન છે એ કમ્પ્લીટ કરી શકીએ છીએ. ધ વ્હીલ ઇઝ પુશ્ડ એટ અ પ્રી-ડિસાઇડ ફીડ રેટ ટુવર્ડ ધ વર્કપીસ એઝ શોન ઇન ફિગર. બરાબર, જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એને પ્રી-ડિફાઇન કરેલ છે ફીડ રેટ પ્રમાણે એને પુશ કરવામાં આવે છે. ગ્રાઇન્ડિંગ વ્હીલને વર્કપીસ સમક્ષ ધક્કો મારવામાં આવે છે, જેને લીધે આપણે જોઈતું છે એ ડાયમેન્શન મેળવી શકીએ. વેન રિક્વાયર્ડ સાઇઝ ઓફ જોબ ઇઝ ઓબ્ટેન ધેન ધ વ્હીલ ઇઝ પુલ બેક. એટલે કે જ્યારે જોઈતી સાઇઝ અથવા ડાયમેન્શન મળી જાય છે ત્યારે ગ્રાઇન્ડિંગ વ્હીલને પાછું મૂળ પોઝિશન ઉપર પાછું લઈ આવવામાં આવે છે અને આ જ પ્રોસેસનો વારંવાર રિપીટેશન કરી અને આ પ્રકારનું ઓપરેશન છે એ કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે પ્લન્જ કટ ગ્રાઇન્ડિંગ. ફોર અચીવિંગ યુનિફોર્મ વિયર ઓન ધ વ્હીલ ધ વર્ક ઇઝ મૂવ્ડ અપ ટુ 3 mm ઇન લોન્જિટ્યુડલ ડિરેક્શન. એટલે કે યુનિફોર્મ વિયર એટલે કે એક સરખું મટીરિયલ રિમૂવ કરવા માટે 3 mmની ડેપ્થ અથવા તો આપણે કહી શકીએ ફીડ આપી અને એક સરખું મટીરિયલ છે વારંવાર રિમૂવ કરી શકીએ છીએ. તો આ પ્લન્જ કટ ગ્રાઇન્ડિંગ થઈ ગયું. તો આ મુખ્ય આપણે છે ગ્રાઇન્ડિંગ ઓપરેશન જે બધા જોઈ ગયા એ બધા ગ્રાઇન્ડિંગ છે. પાછું આપણે જોઈ લઈએ જીટીયુની અંદર ક્વેશ્ચન ક્યાં ક્યાં રિપીટ થાય છે. તો સૌપ્રથમ છે લિસ્ટ ગ્રાઇન્ડિંગ ઓપરેશન બ્રીફલી. ગ્રાઇન્ડિંગ ઓપરેશન છે એ બ્રીફલી એક્સપ્લેન કરવાના છે. આ ઉપરાંત છે શોર્ટ નોટ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ અને સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ છે પ્રોસેસની આકૃતિ સાથે શોર્ટ નોટ પૂછાય છે જે એની લખવાની છે. અને ત્રીજું છે એક્સપ્લેન એલિમેન્ટ ઓફ ગ્રાઇન્ડિંગ, જે આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા અથવા લાસ્ટ પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ ગયા હતા એ મુજબ છે. તો આ બધા થઈ ગયા ગ્રાઇન્ડિંગ ઓપરેશનો. ઓકે, નેક્સ્ટ છે આપણે છે એ ગ્રાઇન્ડિંગ મશીન છે એના વિશે માહિતી મેળવીશું. તો ખાસ ધ્યાન રાખજો, ગ્રાઇન્ડિંગ મશીન છે એના નામ પણ ગ્રાઇન્ડિંગ ઓપરેશન રિલેટેડ જેવા હશે ઘણા બધા. તો આ ખાસ ધ્યાન રાખજો. ગ્રાઇન્ડિંગ ઓપરેશન આપણે જોઈ ગયા સરફેસ ગ્રાઇન્ડિંગ, સિલિન્ડ્રિકલ, સેન્ટરલેસ, ફોમ અને પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ અને પ્લન્જ કટ ગ્રાઇન્ડિંગ. તો આ બધા ગ્રાઇન્ડિંગ ઓપરેશન છે જે આપણે વર્કપીસ આપણી પાસે આવશે ત્યારે ડિસાઇડ કરવામાં આવશે કે કયું ઓપરેશન કરવાનું છે. બરાબર, તેની સાઇઝ, શેપ અને આકારને ધ્યાનમાં રાખીને આપણે નક્કી કરવાનું હશે કે કયા પ્રકારનું ગ્રાઇન્ડિંગ ઓપરેશન છે. મીન્સ કે કોઈ આપણી પાસે ટેબલ છે, આપણી જે બેસવાની બેચ છે તેની ઉપરની જે સપાટી છે એ જનરેટ કરવા માટે આપણે કયું ઓપરેશન કરીએ તો કે સરફેસ ગ્રાઇન્ડિંગ. કોઈ આપણી પાસે સર્ક્યુલર પાર્ટ આવે છે, મીન્સ કે શાફ્ટ છે, સિલિન્ડર છે, સ્પિન્ડલ છે, એક્સેલ છે, એવો પાર્ટ્સ આવશે ને એની ઉપરની સાઈડ મીન્સ કે કોઈ ડાયામીટર જનરેટ કરેલો છે લેથ મશીન ઉપર અને એને આપણે પ્રિસાઇઝ કરવો છે તો એ ક્યુ કરવામાં આવશે તો કે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરવામાં આવશે. પછી તમને કીધું કે ભાઈ વર્કપીસ સાઇઝમાં બહુ નાના હોય છે જેને વર્ક હોલ્ડિંગ ડિવાઇસથી પકડાવી શકાતા નથી. બરાબર, તો એ પ્રકારના ઓપરેશન કરવા માટે અથવા તો માસ પ્રોડક્શન માટે સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ક્યારેક અટપટા શેપ હોય છે, પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ. બરાબર, કે કાસ્ટિંગ દ્વારા આપણે કોઈ પણ અટપટો કોમ્પ્લિકેટેડ શેપ છે આપણે જનરેટ કર્યો અને એનું આપણે ગ્રાઇન્ડિંગ કરવું છે, એને ફિનિશિંગ આપવું છે તો આપણે પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ તરફ જશું. ફોમ ગ્રાઇન્ડિંગ શું છે તો કંઈક સ્પેસિફિક શેપ છે અથવા તો એ પ્રકારનું ગ્રાઇન્ડિંગ વ્હીલ આપણે ફોમ ગ્રાઇન્ડિંગ વ્હીલનો ઉપયોગ કરી જે પ્રકારના ગ્રાઇન્ડિંગ વ્હીલનો શેપ છે એ રીતની પ્રોફાઇલ જનરેટ કરવા માટે આપણે છે એ ફોમ ગ્રાઇન્ડિંગ યુઝ કરીએ છીએ. જે થ્રેડને આપણે કહી શકીએ તો થ્રેડ છે એને ગ્રાઇન્ડિંગ કરવા માટે અને સેકન્ડ છે ગિયરના તીથ છે એ પ્રોફાઇલ પ્રમાણે ગિયર તીથનું ગ્રાઇન્ડિંગ કરવા માટે આ પ્રકારની પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે. અને લાસ્ટમાં છે પ્લન્જ કટ ગ્રાઇન્ડિંગ. એનો મુખ્ય હેતુ એ છે પ્લન્જ કટ ગ્રાઇન્ડિંગનો કે
એક જ એટલે કે ક્રોસ ફીડ આપે અને એક જ કટ એની અંદર છે આપણે વર્કપીસનું કમ્પ્લીટ ઓપરેશન છે અથવા ફિનિશિંગ ઓપરેશન છે એ કમ્પ્લીટ કરી શકીએ છીએ. તો આ પ્રકારે આ છેલ્લી પ્રોસેસ છે એ પણ માસ પ્રોડક્શન પ્રોસેસ છે અને ઓછી સ્કિલની એની અંદર રિક્વાયરમેન્ટ હોય છે. જેની અંદર મેઇન રિક્વાયરમેન્ટ શું છે તો કે વર્કપીસની લંબાઈ છે એ ખૂબ જ લિમિટેડ હોય છે અથવા તો આપણી પાસે એના કરતાં વધારે અથવા એના જેટલી લંબાઈવાળું જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એ અવેલેબલ હોવું જરૂરી છે. તો આટલું અહીંયા સુધી આપણે આ ચેપ્ટરની અંદર રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે ગ્રાઇન્ડિંગ મશીનનું ક્લાસિફિકેશન અને ગ્રાઇન્ડિંગ મશીનના પ્રકાર વિશે ડીપમાં સ્ટડી કરશું. ઓકે, થેન્ક યુ.